નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. દિવાળીના શુભ પ્રસંગને અનુસાર ગાંધીનગર સેક્ટર 7 કોમ્યુનિટી હોલ ખાતે ત્રિદિવસીય પ્રદર્શનીય સહ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. હર્ષાબા યુએન સ્વ-સહાય જૂથ અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવાના સંયુક્ત ઉપક્રમે તારીખ 10, 11, 12 શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ મહિલાઓ દ્વારા નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ રાખવામાં આવ્યું છે. જ્યાં કટલરી, ઇમિટેશન જ્વેલરી, કુર્તી, સૂકા નાસ્તા, આયુર્વેદિક હેર ઓઇલ, આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ, દિવાળીલક્ષી સુશોભન જેવી અવનવી વસ્તુઓ ના 100થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સાથે ચટપટા નાસ્તાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. અહીં ગાંધીનગર શહેર ઉપરાંત અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં વસતા મહિલાઓએ સ્ટોલ લગાવ્યા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી બહેનોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તે શુભ આશયથી આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે વધુ માહિતી આપતા હર્ષાબા ધાંધલે નગરજનોને આ એક્ઝિબિશન કમ સેલનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. હેલો, જય ભારત. 10, 11, 12 ગુજરાત આપણે ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલની અંદર સેક્ટર 7ની અંદર હર્ષાબા અને સૌરાષ્ટ્ર કચ્છ સેવા મંડળ તરફથી સખી મંડળ તરફથી આ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. જેની અંદર દરેક અલગ અલગ પ્રકારની વસ્તુ, ખાસ કરીને દિવાળીના ડેકોરેશનની છે, ફૂડ સ્ટોલ છે, કપડાં છે, કુર્તી, જ્વેલરી, ઘણી બધી વેરાયટીઓ છે. તો તમામ લોકોને વિનંતી કે અહીંયા આગળ એકવાર વિઝિટ કરે અને ખાસ તો અહીંયા આગળ જેટલા પણ સ્ટોલ છે મોસ્ટલી બધા ઘરેથી જે લેડીઝો કામ કરતી હોય એના માટે છે. જે હર્ષાબાના સહકારથી આ વસ્તુ પોસિબલ બને છે. તો તમામને વિનંતી કે અહીંયા આગળ એકવાર સ્ટોલની વિઝિટ લે અને અમારો જે છે એ થોડો અહેસાસ થોડો વધારે. નમસ્તે મિત્રો, મારું નામ હિરલ છે. હું આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવું છું અને અહીંયા આગળ છે 2018થી હું એક્ઝિબિશન્સ કરું છું. હર્ષાબા ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે અને આવા સ્ટોલ્સ હંમેશા લાવતા રહેવા જોઈએ. આજ રોજ તારીખ 10 ઓક્ટોબર 2025ને શુક્રવારે બ્લાઇન્ડ સ્કૂલ સેક્ટર 16 ગાંધીનગર ખાતે અમિતાભ બચ્ચન ફેન ક્લબ ગાંધીનગર દ્વારા અમિતાભજીના 83મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગરના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી જંગભાઈ ઠક્કરે મુખ્ય મહેમાન તરીકે હાજર રહીને બર્થડે કેક કાપીને શ્રી બચ્ચનજીને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં પૂર્વ નાયબ સચિવ શ્રી નરેશભાઈ જીંજુવાડિયાએ તેમજ ફેન ક્લબના સભ્યો સર્વ શ્રી સમીરભાઈ રામી, ભાવનાબેન રામી, શ્રવણભાઈ પરમાર, સંજયસિંહ રાઠોડ તેમજ ભરતભાઈ પંચાલે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્કૂલના 45 વિદ્યાર્થીઓને કેક તેમજ નાસ્તો આપીને બચ્ચન સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આભાર વિધિ તેજસભાઈ પરમાર શિક્ષકે કરી હતી. અમિતાભ બચ્ચન ફેન ક્લબના પ્રમુખ શ્રી દિલીપસિંહ બિહોલાએ બચ્ચન સાહેબના ગીતો તેમજ ડાયલોગ બોલીને વિદ્યાર્થીઓને ખુશ કરી દીધા હતા. આજે એસએસવી કેમ્પસ ખાતે તારીખ 9 ઓક્ટોબર 2025ના રોજ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કુમકુમ તિલક લગાવી દાદા દાદીનું પરંપરાગત સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દાદા દાદી અને તેમના નાનકડા પૌત્ર પૌત્રીઓ સાથેના યાદગાર પળોના ફોટા લેવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન દ્વીપ પ્રજ્વલન બાદ નાના બાળકો દ્વારા મનમોહક ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા. નાનકડા ભૂલકાઓએ તેમના દાદા દાદી પ્રત્યેના વિચારો વ્યક્ત કર્યા. જ્યારે શાળાના સિનિયર વિદ્યાર્થીઓએ શાળાની માહિતી રજૂ કરી. દાદા દાદી માટે ખાસ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે ખૂબ આનંદ માણ્યો. ગેમ્સમાં જીતેલા દાદા દાદીનું સન્માન કરીને તેમને ગિફ્ટ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા પૌત્ર પૌત્રીઓ અને દાદા દાદી વચ્ચેનો લાગણીસભર સંબંધ વધુ મજબૂત બન્યો અને સૌએ આ દિવસને હર્ષોલ્લાસથી ઉજવ્યો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.